નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે? તો આપણી પાસે જે પ્રક્રિયક છે એનું અહીંયા બ્રોમિનેશન થાય છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં. તો જ્યારે પણ સૂર્યપ્રકાશની હાજરીમાં Br2 નું શું થાય છે? તો કે Br2 માં મુક્ત મૂલક બને છે. એટલે કે Br નો જે અણુ છે, Br સિંગલ બોન્ડ Br, એનું મુક્ત મૂલકોમાં વિભાજન થાય છે. એક ઇલેક્ટ્રોન આ બ્રોમિન પાસે, એક ઇલેક્ટ્રોન આ બ્રોમિન પાસે, અને આપણને 2 Br મુક્ત મૂલકો મળે છે. જો Br મુક્ત મૂલક બને છે તો આખી પ્રક્રિયાનું ક્રિયાવિધિ છે એ મુક્ત મૂલક ક્રિયાવિધિને અનુસરે છે. તો આખી પ્રક્રિયા મુક્ત મૂલક ક્રિયાવિધિને અનુસરે છે. અને મુક્ત મૂલકની સ્થાયીતાનો ક્રમ એ 3 ડિગ્રી, ગ્રેટર ધેન 2 ડિગ્રી, ગ્રેટર ધેન 1 ડિગ્રી અને ગ્રેટર ધેન મિથાઇલ, આવો ક્રમ છે. એટલે સૌથી વધારે સ્થાયી મુક્ત મૂલક બનશે તો 3 ડિગ્રી આપણી મુખ્ય નિપજ હશે. તો Br2 છે એ મુક્ત મૂલક બને છે, એના કારણે શું થશે? તો કે અહીંયા જે એક હાઇડ્રોજન હશે કાર્બન પાસે, એક હાઇડ્રોજન, તો એ હાઇડ્રોજન જો મુક્ત મૂલક બને એટલે કે સમવિભાજન થાય તો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે અને બીજો ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે. તો આપણને કંઈક આ રીતે નિપજ મળે છે મુક્ત મૂલક. તો આ કાર્બન છે એ મુક્ત મૂલક બનશે, પ્લસ આપણને એક હાઇડ્રોજન મુક્ત મૂલક મળશે. હવે આ પ્રક્રિયાની અંદર જે બ્રોમિન મુક્ત મૂલક છે, તો એક બ્રોમિન મુક્ત મૂલક છે એ અહીંયા જોડાઈને સહસંયોજક બંધ બનાવશે અને બીજો બ્રોમિન મુક્ત મૂલક છે એ હાઇડ્રોજન સાથે જોડાઈને HBr બનાવશે. તો આમાં આપણને મળતી નિપજ અહીંયા મિથાઇલ ગ્રુપ અને આ જ કાર્બન ઉપર જોડાશે બ્રોમિન. તો આ થઈ આપણી મુખ્ય નિપજ. શા માટે આ જ કાર્બન ઉપર મુક્ત મૂલક બને છે? કારણ કે જો આ કાર્બનના સમવિભાજન થશે તો આપણને અહીંયા 3 ડિગ્રી મુક્ત મૂલક મળે છે અને તે વધુ સ્થાયી હોય છે. એટલે 3 ડિગ્રી મુક્ત મૂલક દ્વારા જે મળતી નિપજ છે એ વધુ સ્થાયી હોય છે. અને પ્લસ ઉપનિપજ તરીકે આપણને HBr મળે છે.